ઈદના પવિત્ર તહેવારને લઈ સુરત શહેરમાં સુરક્ષા વ્યવસ્થાઓ કડક બનાવાઈ છે। ખાસ કરીને અઠવા પોલીસ વિભાગે સમગ્ર વિસ્તારમાં સતત પેટ્રોલિંગ શરૂ કર્યું છે। ભીડભાડવાળા વિસ્તારો, મસ્જિદો અને જાહેર સ્થળો પર પોલીસની ખાસ નજર છે। ડ્રોન કેમેરાની મદદથી ઓપરેશનલ મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે। લોકોમાં ભયમુક્ત વાતાવરણ રહે અને તહેવાર શાંતિપૂર્ણ રીતે ઉજવાય તે માટે પોલીસ તંત્ર સતત એલર્ટ પર છે। સુરત શહેરમાં ઈદના પવિત્ર તહેવારની ઉજવણીને લઈને પોલીસ તંત્ર સજ્જ બન્યું છે। સુરત શહેરમાં ઈદના પવિત્ર તહેવારની ઉજવણીને લઈને અઠવા પોલીસ વિભાગ દ્વારા શહેરમાં કડક સુરક્ષા વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી છે। તહેવાર દરમિયાન શાંતિ અને કાયદો વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે માટે પોલીસ તંત્રએ ખાસ આયોજન કર્યું છે। અઠવા વિસ્તારમાં પણ લોકોના વધુ સંખ્યામાં ભેગા થવાના અનુમાનને કારણે અધિકારીઓ અને પોલીસ કર્મચારીઓ દ્વારા સતત પેટ્રોલિંગ ચાલુ રાખવામાં આવ્યું છે। મુખ્ય રસ્તાઓ, મસ્જિદો, જાહેર સ્થળો અને ભીડભાડવાળા વિસ્તારોમાં પોલીસનો દખલ વધુ જોવા મળી રહ્યો છે। સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવા માટે ડ્રોન કેમેરાની મદદ લેવાઈ રહી છે। આ ડ્રોન કેમેરા દ્વારા ઉપરથી લોક જમાવટ અને સાવચેતી રાખવી સહિત સંભવિત સંવેદનશીલ વિસ્તારો પર નજર રાખવામાં આવી રહી છે। પોલીસ દ્વારા સ્થાનિક સમાજના આગેવાનો અને મસ્જિદના પ્રતિનિધિઓ સાથે પણ સંવાદ સ્થાપવામાં આવ્યો છે, જેથી તહેવારનો ઉત્સવ શાંતિપૂર્ણ રીતે ઉજવાઈ શકે। ટ્રાફિક વ્યવસ્થા માટે પણ ખાસ પોલીસ કર્મચારીઓની ટીમ તૈનાત કરવામાં આવી છે। અઠવા પોલીસના સક્રિય પગલાઓ તહેવાર દરમિયાન કોઈપણ અસામાજિક તત્વો કે અશાંતિ ફેલાવનારાઓ સામે કડક કાર્યવાહી કરવા માટેની તૈયારી દર્શાવે છે। અઠવા પોલીસનો સંદેશ શાંતિપૂર્ણ ઈદ ઉજવાઓ। કોઈપણ શંકાસ્પદ પ્રવૃત્તિ જોવામાં આવે તો તુરંત પોલીસનો સંપર્ક કરો।